જો આ ખુદ પોલીસ વાળા કામ જ કરતા કે પી ગયા છે, આ છે તે છે, બરાબર. અલ્પેશભાઈ ખુદ કથારિયા. ઉત્તરાયણ તો પતી ગઈ, પણ હવે ધીરે ધીરે ઉત્તરાયણના જે વિડીયો હોય એ વાયરલ થઈ રહ્યા છે. અને એવા વચ્ચે સુરતમાંથી એક મોટા નેતાનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાંથી અલ્પેશ કથિરિયા પાટીદાર અનામત આંદોલન થકી જે લોકોમાં લોકચાહના મળી હતી એવા નેતા અલ્પેશ કથિરિયાનો એક કથિત વિડીયો વાયરલ થયો છે, જેમાં તે એક ગ્રાહક સાથે મારામારી અને ઝપાઝપી કરતા નજરે પડે છે. તો શું છે આ સમગ્ર મામલો અને કેમ અલ્પેશ કથિરિયાનો ઝઘડો થયો અને પોલીસે કેમ એક્શન લેવા પડ્યા, જોઈએ આ સમગ્ર વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. અલ્પેશ કથિરિયા ફરીથી એક વખત વિવાદમાં આવ્યા છે. તો વાત કંઈક એમ હતી કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકો પતંગની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. ત્યારે સુરતના સણથારા વિસ્તારમાં આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગની દુકાનમાં ગ્રાહકો અને દુકાન માલિક વચ્ચે ભાવના લઈને રકઝક થઈ હતી. અહીં આપણે જણાવી દઈએ કે પાટીદાર પાઘડીવાળા નામની જે દુકાન છે તે અલ્પેશ કથિરિયાના ભાઈની જ છે. તેથી ભાઈનું ઉપરાણું લઈ અને અલ્પેશ પણ ગ્રાહક સાથે ઝઘડો કરવા લાગ્યા. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પોલીસે વચ્ચે પડી સમગ્ર મામલો થાળે પાડવાની જરૂર પડી. આપને જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયા છે એ પાટીદાર અનામત આંદોલન થકી રાજકારણમાં આવ્યા હતા અને વર્ષ 2022માં પાટીદાર તરફથી તેમણે વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. પરંતુ ત્યારે તેમની ભાજપના વગદાર નેતા કુમાર કાનાણી સામે કારમી હાર થઈ હતી. ત્યારબાદ હમણાં જ થોડા સમય પહેલા અલ્પેશ કથિરિયા ત્યારના ભાજપના પ્રદેશ પ્રમુખ એટલે કે CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાઈ અને કેસરિયા કર્યા હતા. સરથાણા વિસ્તારમાં થયેલી આ સમગ્ર બબાલ બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથિરિયા, તેમના ભાઈ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ત્રણેય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયા વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં, કે પછી ભાજપના નેજા હેઠળ તેમને છોડી મૂકવામાં આવે છે અથવા તેમના વિરુદ્ધ નનામી એવી કાર્યવાહી કરવામાં આવે છે. એ તો હવે આગળનો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.